નમસ્કાર મિત્રો, ચાલો ફટાફટ નજર નાખીએ આજના 10 સૌથી મોટા અને તમારા માટેના ખાસ સમાચાર. તેના ખાતામાં રાહતના પૈસા જમા થયા. રાજકોટમાં એવું તો શું નવું બની રહ્યું છે? કપાસ અને મગફળીના બજાર ભાવ કેવા રહ્યા? ઠંડીનું મોજું ક્યારથી વધવાનું છે? પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને શું ખાસ સંદેશ આપ્યો? શું સાચે જ 13,000થી વધુ પોલીસની ભરતી આવી છે? નદી પ્રદૂષણ પર મુખ્યમંત્રી કેમ એક્શનમાં આવ્યા? શું હવે સરકારી કામકાજ ફટાફટ થશે? સંસદમાં કેમ હોબાળો મચ્યો? અને ખેડૂતો માટે એક એવી ખાસ ચેતવણી જે ભૂલથી પણ ચૂકવા જેવી નથી. એવો તે કયો છેલ્લો સમાચાર છે જે જાણવો તમારા માટે ખૂબ જ જરૂરી છે? જાણવા માટે બસ છેક સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. આ બધા જ સમાચારો આપણે વિગતવાર જોવાના છીએ, પણ એ પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને અમારું કામ ગમતું હોય ને તો બસ આ વિડીયોને એક લાઇક કરી દો, આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી લો અને હા, કોમેન્ટમાં તમારા ગામનું નામ જરૂર લખજો, જેથી અમને પણ ખબર પડે કે તમે ક્યાંથી અમારી સાથે જોડાયા. તો શરૂઆત કરીએ પહેલા અને ખેડૂતો માટેના સૌથી મોટા સમાચારથી. રાજ્ય સરકારે ખેડૂતોના ખાતામાં 1,098 કરોડ રૂપિયાની મોટી રકમ જમા કરી દીધી. જે કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું, એના માટે જે રાહત પેકેજ જાહેર કરાયું હતું, એની ચૂકવણી હવે શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 3,39,000 ખેડૂતોને આ સહાય મળી પણ ચૂકી છે અને આખી પ્રક્રિયા ઝડપી બને એના માટે સરકાર પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે. તમને આ સહાય મળી કે નહીં, નીચે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવો. કરીએ બીજા એક મોટા અને સારા સમાચારની. રાજકોટ જિલ્લા માટે 500 કરોડ રૂપિયાના જંગી રોકાણની જાહેરાત થઈ છે. છાપરા ગામ પાસે GIDC એક અત્યાધુનિક એગ્રો ફૂડ પાર્ક સ્થાપવા જઈ રહી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતો જે પાક ઉગાડે છે તેનું વેલ્યુ એડિશન થાય. આનાથી સૌરાષ્ટ્રના ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળશે અને વેચાણ માટે નવી તકો પણ ઊભી થશે. ચાલો હવે જરા બજાર બાજુ નજર કરીએ. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કપાસ અને મગફળીના શું રહ્યા? યાર્ડમાં માલની આવક સારી જોવા મળી હતી. વાત કરીએ ભાવોની તો કપાસનો સરેરાશ ભાવ 20 કિલોના 1,500થી 1,550 રૂપિયા બોલાયો, જ્યારે મગફળીનો ભાવ 1,060થી 1,080 રૂપિયાની વચ્ચે રહ્યો. હવામાનના શું હાલચાલ છે? રાજ્યમાં ઠંડીને લઈને એક નવું અપડેટ આવ્યું. વિભાગનું કહેવું છે કે આવતા એક અઠવાડિયા સુધી વાતાવરણ સૂકું રહેશે, એટલે વરસાદની કોઈ ચિંતા નથી. પણ રાત્રે ઠંડીનું જોર વધ્યું છે. નલિયામાં તો પારો 11 ડિગ્રીએ પહોંચી ગયો અને રાજકોટમાં 14.3 ડિગ્રી નોંધાયો. અને સારી વાત એ છે કે આ ઠંડી શિયાળુ પાક માટે તો જાણે કે આશીર્વાદરૂપ સાબિત થશે. સમાચાર સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી છે. તેમણે ખેડૂતો માટે ખાસ સંદેશ આપ્યો છે. એમણે કહ્યું છે કે જમીનની ફળદ્રુપતા બચાવવા અને ખર્ચ ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી એ જ શ્રેષ્ઠ માર્ગ. પ્રાકૃતિક ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય તો સુધરે જ છે, સાથે સાથે રાસાયણિક ખાતરોનો મોટો ખર્ચ પણ બચી જાય છે અને આ ભવિષ્ય માટેની એક ટકાઉ પદ્ધતિ છે. તમે શું માનો છો આ વિશે? પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ? તમારા વિચારો નીચે કોમેન્ટમાં અમારી સાથે જરૂર શેર. આ પહેલા 5 મુખ્ય સમાચાર. પણ રોકાજો, હજુ તો 13,000થી વધુ પોલીસ ભરતીની વાત. નદી પ્રદૂષણ પર મુખ્યમંત્રીની કાર્યવાહી. સરકારી કામને ઝડપી બનાવવા માટેનો રિપોર્ટ. સંસદમાં શું થયું એ. અને હા, પેલી ખાસ તાકીદની ચેતવણી તો હજુ બાકી જ છે, તો ક્યાંય જતા નહીં, જોડાયેલા રહે. એ સમાચાર જેની રાજ્યના હજારો યુવાનો રાહ જોઈ રહ્યા હતા. ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત થઈ છે. PSI, LRD એટલે કે લોકરક્ષક દળ અને જેલ સિપાહી જેવી ઘણી બધી જગ્યાઓ છે. એવી શક્યતા હતી કે 3 ડિસેમ્બરથી ફોર્મ ભરાવાનું શરૂ થઈ જશે. એટલે જે પણ મિત્રો તૈયારી કરે છે એમને સલાહ છે કે સત્તાવાર ઓજાસ વેબસાઇટ પર સતત નજર રાખતા રહે. સમાચાર પર્યાવરણ સાથે જોડાયેલા છે. મુખ્યમંત્રીએ રાજ્યની નદીઓમાં ફેલાતા પ્રદૂષણ સામે કડક વલણ અપનાવ્યું. ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપી દીધા છે કે પ્રદૂષણ ક્યાંથી ફેલાય છે એ તાત્કાલિક શોધી કાઢો. જે પણ જવાબદાર હોય એમની સામે કડકમાં કડક પગલાં લો અને નદીઓમાં ગંદુ પાણી છોડતા તમામ ગેરકાયદેસર કનેક્શન કાપી નાખો. આ સમાચાર તમારા અને મારા જેવા સામાન્ય નાગરિકોને લગતા છે. વહીવટી સુધારણા પંચે પોતાનો 6થો રિપોર્ટ સરકારને સોંપી દીધો. સરકારી ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અને સામાન્ય લોકો માટે સરકારી કાર્યવાહીને એકદમ સરળ બનાવવા જેવા મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.
જો આ સૂચનાઓનો અમલ થાય તો સામાન્ય માણસને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી ઘણી રાહત મળી શકે. સમાચાર દેશની રાજનીતિમાંથી છે. સંસદના શિયાળુ સત્રમાં હજુ પણ હોબાળો ચાલુ છે. વિપક્ષ વચ્ચે ચાલી રહેલા મતભેદોને કારણે સંસદની કાર્યવાહી વારંવાર અટકી રહી છે. આના લીધે જનતાને લગતા જે મહત્વપૂર્ણ કાયદાઓ છે એના પર ચર્ચા જ નથી થઈ રહી. આ રાજકીય ગતિરોધ વિશે તમારું શું કહેવું? એ સમાચાર જેની આપણે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. આજના સૌથી મોટા, સૌથી અગત્યના અને ખેડૂતો માટે તાકીદના સમાચાર. શું છે એ ખાસ ચેતવણી કરીને ખૂબ ધ્યાનથી સાંભળજો. કમોસમી વરસાદ માટે જે કૃષિ રાહત પેકેજ જાહેર થયું છે એમાં અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર છે. હા, 5 ડિસેમ્બર એટલે કે હવે માત્ર 2 જ દિવસ બાકી છે. જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી અરજી નથી કરી એ તાત્કાલિક તમારા ગામના વીસઈનો સંપર્ક કરો અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરાવી લો. ફરીથી કહું છું, તારીખ યાદ રાખજો, 5 ડિસેમ્બર. આ તક ચૂકતા જો. સાચી અને સમયસરની માહિતી એ જ સાચી શક્તિ છે અને એના માટે હંમેશા અમારી સાથે માહિતગાર રહો. અત્યંત જરૂરી માહિતી, ખાસ કરીને જે છેલ્લી માહિતી છે એ દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચે એ માટે એને શેર જરૂર કરજો. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. આભાર.